દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવ તથા મારા ખાસ યુવા મિત્રો, જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્ય નમઃ. હવે વૈષ્ણવો, કાલે આપણે આપણા યમનાષ્ટકનો પ્રથમ શ્લોકનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં વિવેચન જોયું. તો પહેલા શ્લોકમાં જે હતું તે યમુનાજીનું સ્વરૂપ વર્ણન, ગુણ વર્ણન એટલે પ્રાકૃતિક વર્ણન હતું. હવે બીજા શ્લોકમાં આપણે તેમનું ઉદ્ગમ, પ્રયાણ એટલે અવતરણ વર્ણન પણ જોશું. તે બીજો શ્લોક આપણો છે કે ક્યાંથી ઉદ્ગમ એટલે ક્યાંથી એનો ઉદ્ગમ થયો છે, ક્યાંથી આવ્યા છે અને ક્યાં પ્રયાણ કરે છે એનું વર્ણન આમાં આપેલું છે. તો શ્લોક કયો છે આપણો? કલિંદગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધુ સુતા. તો હવે સુતા, હવે પ્રથમ આપણે એનું સંધિ વિગ્રહ કરીને એક એકનો અર્થ જોશું, શબ્દનો અર્થ સમજશું, પછી આગળ તેનું ભાવાર્થ. કલિંદ એટલે પર્વત છે, જ્યાંથી કલિંદ પર્વત પરથી ઉદ્ગમ થયું. કલિંદ ગિરી એટલે પર્વત, મસ્તક એટલે પર્વતના, કલિંદ પર્વતનું મસ્તક એટલે શિખર, શિખર પરથી પતદ એટલે પડતા, પતદ એટલે પડવું, પડતા. અમંદ એટલે જોરદાર, ધોધમાર, ધોધ જેમ હોય તે. અમંદ પૂર, મોટો ધોધ. પૂર એટલે ધોધ જેમ વહે ને નદીનું. ઉજ્જવલા એનાથી એકદમ સફેદ જક દેખાતા, ઉજ્જવલ દેખાતા, શ્વેત દેખાતા. વિલાસ ગમનનો લસત, અને જ્યારે તે કલિંદ પર્વતથી નીચે આવતા તો ત્યારે એમનું જે વિલાસપૂર્વક ગતિ જે હતી દેખાતી, આવવાની ગતિ એમની, તો વિલાસપૂર્વક ગતિ વડે ઉલ્લસત, લસત એટલે લસલસતી ધાતુએ સંસ્કૃતમાં શોભવું, તો ઉલ્લસત એટલે શોભવું. પ્રકટ ગંડ શૈલોન્નતા, શૈલ એટલે બી પર્વત, ગંડ શૈલ, ગંડ એટલે શિખર, શૈલોન્નતા ઉન્નત એટલે ઊંચા નીચા, ઊંચા નતા નીચા, ઉન્નત. પ્રકટ ગંડ શૈલોન્નતા, ઊંચા નીચા શિખરો પરથી વહેતા હોવાથી ઊંચા નીચા દેખાતા, ઊંચા નીચા પર્વતથી વહેતા હોવાથી ઊંચા નીચા દેખાતા. સઘોષ ગતિ દંતુરા, સઘોષ એટલે એકદમ ખળ 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 ખળ, જેમ નદી કેમ વહેતી કેવો અવાજ કરે એવી રીતે ખળ ખળ આવાજ, ઘોષ કરવો એટલે આવાજ, સઘોષ ખળખળ આવાજ સાથે પ્રવાહ સાથે વહેતા હોવાથી તે ગતિ દંતુરા, તેમની ગતિ આમ વિકારવાળી લાગતી. વિકાર એટલે સીધી નહીં, આડી અવળી, આડી અવળી ગતિવાળા, ગતિ દંતુરા, દંતુરા એટલે આડી અવળી ગતિ, વિકારવાળી ગતિ. સમધિ, સમ અધિ આરૂઢ, સમ અધિ સમધિ રૂઢ, રૂઢ અધિરૂઢ, અધિરૂઢ એટલે આરૂઢ થવું અથવા વિરાજમાન થવું. દોલ, દોલા એટલે ઝૂલો. ઉત્તમ માટે ઉત્તમ, ઉત્તમ ઝૂલા પર જાતા હોય ને, આડી અવળી ગતિના લીધે તો કેમ આપણે બાળક કેમ ઝૂલા ઝૂલતા આમથી એવી રીતે, તો એવી રીતે જાણે ઝૂલા પર ઉત્તમ દોલો, ઉત્તમ દોલો, ઉત્તમ એવા ઝૂલા પર વિરાજમાન થયા હોય એવું લાગે. મુકુંદ રતિવર્ધિની, મુકુંદ રતિવર્ધિની, મુકુંદ એટલે શ્રી કૃષ્ણ, રતિ એટલે પ્રેમ, વર્ધિની એટલે વધારનારા, મુકુંદ પ્રત્યે એટલે શ્રી કૃષ્ણ પ્રત્યે આપણું પ્રેમ વધારનારા. જયતી એટલે જય જયકાર હો, જય હો. પદ્મબંધુ એટલે સૂર્ય, સૂર્યનું નામ છે પદ્મબંધુ. સુતા એટલે કન્યા, સૂર્યપુત્રી કન્યા યમુનાજી આપની જય જયકાર હો અથવા આપની જય હો. હવે આપણે ભાવાર્થ પૂરી રીતે જોઈ લઈએ. યમુનાજીનું ઉદ્ગમ તથા પ્રયાણ છે એમાં કે કલિંદ પર્વતના શિખર પરથી પડતા અમંદ પૂરોજ્વલા, અમંદ પૂરોજ્વલા એટલે જોરદાર ધોધના લીધે, ઉજ્જવલા, ઉજ્જવલ એટલે સફેદ, ઉજળા, ઉજળા દેખાતા. વિલાસ ગમનનો લસત, વિલાસપૂર્વક ગતિથી શોભતા, વહેતા હોવાથી એની ગતિ વિલાસપૂર્વક લખતી. વિલાસ ગમન એટલે ગતિ, વિલાસપૂર્વક ગતિથી શોભતા
પ્રકટ ગંડ શૈલોન્નતા, શૈલ ઉન્નતા, ઉન્નતા શૈલ ગંડ, ઉન્નતા એટલે ઊંચા નીચા પર્વતોના શિખરોથી ઊંચા નીચા દેખાતા, પ્રકટ થતા એવું લાગે. સઘોષ ગતિ દંતુરા અને ખળખળ આવાજથી વહેતા હોવાથી તેમની ગતિ દંતુરા, તેમનું જે ગમન હતું, ચાલવાની જે ગતિ હતી, પ્રવાહ હતો, એ આડી અવળી ગતિવાળા લાગતા. ખળખળ આવાજથી તે આડી અવળી ગતિવાળા વિકારવાળી ગતિ લાગતા. સમધિ રૂઢ દોલોત્તમા અને જાણે ઉત્તમ ઝૂલા પર વિરાજમાન હોય એવું લાગતું. મુકુંદ પતિ પ્રેમને વધારનારા, મુકુંદ એટલે શ્રી કૃષ્ણના પ્રતિ અમારા પ્રેમને, ભક્તોના પ્રેમને વધારનારા. પદ્મબંધો સુતા એટલે સૂર્યપુત્રી જયતી, સૂર્યપુત્રી યમુનાજી આપણી જય જયકાર હો. હવે આ શ્લોકનો ભાવાર્થ આપણે અહીં પૂરો કરીએ. આપણે બને ત્યાં સુધી 5 મિનિટમાં પૂરું કરશું એવું કહેલું છે, પણ કોશિશ કરીએ છીએ. તો આનો જ છે શ્લોક છે, એ છે માં સૂર્યમંડળ છોડીને બહુ વેગ આવી રહ્યા. યમુના સ્તુતિમાં આ લાઈન જોઈ લેવાની, 4 લાઈન. ત્યાં કલિંદના શિખર ઉપર શોભા અતિ સુંદર ઘણી. તો આ પ્રમાણે વૈષ્ણવો આપણે આ શ્લોકનું આ પ્રમાણે સ્તુતિમાં પણ જોઈ લઈશું. આપણે આ સમજ્યો હશે. કોઈ પણ ડિફિકલ્ટી હોય અથવા સમસ્યા હોય તો આ વોટ્સએપ પર પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે આગળ વધશો હવે આપણો 3જા નંબરનો શ્લોક. જય શ્રી કૃષ્ણ.